વાહ ભાઈ વાહ, ખરું ખેગારજીનું દેવ ખરું હો. મારી વસ્તુ આવી જાય. તમારી વસ્તુ આવી ગઈ એમ? હાવ કમ્પ્લીટ જુઓ. ચંજી હા વસ્તુ ના ચમ આવે લ્યા? આવી જાય મને વિશ્વાસ હતો. દેવ કનું છે? ખેગાર નું દેવ છે. સાચું. અચનજી હા ચોર કોણ છે કોહાડો? ચોર તો ખેગારજી નજીકનો જ છે કોણ, પણ હાલ મેં એમ કોઈ કીધું નહીં. જેમ કે પહેલા ખેગારજીને પૂછતા આવું પછી બધી વાત. મને બધી આવો જોવો ચંજી, મને બધી ખબર છે બરોબર હા કે ચોર કોણ છે. સાચું. આ પડ્યું દાંતેડું, હા ઈ ચોર ને કેજો લ્યા કે તારે જીવતું રહેવું હોય. ખમા બોલો બોલો. જો તારે જીવતું રહેવું હોય હા તો ખેગરજી ના દેવે જઈને પછી પડી જજે અને 500 રૂપિયા પારે મેલી દેજે લ્યા. સાચું. નકે એનો ઢોળ વગાડ્યો મૂલ્યા. હા લાયો લાયો. કહી દેજો ને કે મર્યો લ્યા. ઓય એ તો બીવાય છે એ જબર. કંઠેર નું દાડું છે. ના સાચું. મારે તો કેવું છે ખબર હે? ગમે તે મોનતા ખેગારજીના દેવે મોનું ને મારા બધા કોમ થાય. એ તો મને વિશ્વાસ છે. મહિનો નહીં થતો બોલો. ચંજી હા. આ દાંતેડું પાછું લઈ જાવ, એને જ મેલજો લ્યા. અને મારા કોઈ મોનતામાં નિવેદ કરી દેજો, ખાલી નિવેદ કરવાનું. એક થાળી કરજો, હા શ્રીફળ લાવજો, હમ. 500 રૂપિયા મને પેરમણી કરજો, બસ આટલું કરી દેજો. સારું પડે. હો? આઈ જાય હો લઈને. નકે તમે ગુનામાં આવશો પાછા. હું ના ભૂલું. તમે મને ઓળખો જ છો ને? અને પેલા ખરાઈને કહેજો હો, ના ના એ તો આવશે. ચમ નહીં આવે? અને નહીં આવે તો દસી થાય. મરી જા લે. હો લો હું રજા લઉં ખેગારજી. અરે બેહું નહીં. ના આવે જાઉં ને કહું પેલાને. હા એ હતા સોર. ચોર તો અમારા નજીક રહેનારા હોય, બીજા ચિયા હોય. હો નજીક ના જ ગજબ કરી તાણી. હા હવે ભુવાજી હા. મારે આવો જ કેસ બન્યો છે. ચમ હા શું થયું? ચોરી થઈ છે ચોરી એટલે ચોથી થઈ ચોરી? ખીચામથી. તમારા ખીચામથી ચોરી થઈ છે લે? તાણી લો મનાય તમને. મશ્કરી કરો ભલા આદમી. મશ્કરી નહીં કરતો. તાણી? ગળાની છોકન આપણે બાર મંદિર નહીં હા. એના સામે પેલી દુકાન રહી ને ઓવે. ઈકણ હું બેઠો હતો હમ. અને મારે હતો ઉજાગરો. હા. બરોબર, એટલે ઓશ મેં કહી જી અને ઘડી વાર હુઈ ગયો હશું કદાચ થઈ હા. તો ખીચામથી ચિયો ફોન કાઢી લઈ ગયો છે. ખીચામાંથી ફોન કાઢી લઈ ગયો છે? ઓવે એ દાડા દીવે લે? દાડા દીવે. આ ચેવો ચોર કહેવાય, દાડા દીવે ચોરી કરે છે એ પાછો આપણા ગામમાં. થાણી જો કોઈનો પાવર તો જો ખીચામથી ફોન કાઢી લઈ જાય એટલે. હવે આગુજી હા. કોઈને મશ્કરી નહીં કરી લે. ના મશ્કરી તો 2-3 દાડા ઉપર વ્યામ હતી હા. પણ મેં પૂછી લીધું છે અને એને એટલા ઉધી કીધું જો મશ્કરી કરી હોય ને તો મોની દાજો નકે હું પછી દેવને ભણાવવાનો છું, એટલે મશ્કરી તો નહીં કરી. એવું છે એમ? હા હવે વાઘુજી હા. તમારે લગીરે ચિંતા કરવાની જરૂર નહીં. ચમકો હેડો. વિશ્વાસ છે. તમે કના પારે આયા છો લ્યા? સાચું આ ખેકરના દેવના પારે આયા છો તમે. સાચું ભુવાજી સાચું. વિશ્વાસ છે, મને વિશ્વાસ છે. અને તમારા દેવનું નામે લીધું છે મેં કણ. એવું છે એમ? હા કીધું ખેગારજીના દેવને ભણાયો હું. હા હા તો સાચું બોલી ગયા છે એ રહ્યા. પણ ખેગારજી જો ગમે એવો હોય નહીં, હવે હું તમને ચોખ્ખું કહું છું કે ઘરનો હોય કે બહારનો હોય કે ગામનો હોય, બરોબર, પણ જેમ તેમ હું ફોન નહીં લેવું. એ વાઘુજી હા. આ ચોરીની વાત છે લ્યા. અમો ઘરનો કે બહારનો ના જોવાનો હોય ભલા આદમી. હા. એટલે લઈ દવા વાળાને છે ને લોહીની ઉલટીઓ થવી જોઈએ એમ. ખમા ખમા ભલે માં ભલે, ભલે માં ભલે. આઈ રંબા આઈ. હે વાઘુજી હા એટલે ચોર કોણ છે મને દેખાઈ ગયો છે લ્યા, પણ આ તમારી આગળ બહાર પાડ્યો નહીં. દેખાય દેખાય. આજથી 3 દાડા. હા કેટલા? 3 દાડા. 3 દાડા. 3 દાડાની અંદર જો ચોરને તમારા પગમ લઈ ના નાખું તો મારું નામે દેવ નહીં લ્યા. ભલે હુઈ. ભલે ભલે. હવે તો એને આવતે સીધી એમ. પણ વાઘુજી હા. જો તમે ભૂલા ના પડતા લ્યા, એટલે તમે ભૂલા ના પડતા, ચોર તમને મોબાઈલ હાલવા આવે તો તમે ના લેતા લ્યા, એટલે કે તમે હુઈ ફેંકાઈ જાઓ લ્યા. મારા મનનો બોલ કહી દીધો એમ. મારા મનનો બોલ કહી દીધો. આ બોલ કર્યો તો મેં ઘેર. ખરું ખરું. ને પકડું હાથમાં ફોન. આ મોબાઈલ હવે આના કેટલામાં પડશે?
એ તો હું જાણું છું લ્યા. કદી જિંદગીમાં છે ને ચો ચોરી ના કરવો જોઈએ. હા એને સીધો કરી નાખું હું. હા અમે દારૂ પીવા છે, ગંદમોન બધે કોથળા ઉપાડવા જશે, પણ આજ દાડવથી ચોરી નહીં કરી. તાણી ચિંતા ના કરતા હવે તમારું કામ થઈ જાય લ્યા. ના ના ત્રણ દાડા કીધા સી દેવે બરોબર, પણ જે કીધું છે ને એ વાત ભૂલી ના જતા હો. હવે આ દેવને આપણે પડાયું. હા હવે મોહણના મંદિરે જઉં હું, ઈકણે મોનતા મોનવી છે એમ. હવે વાઘુજી હા ઓમો કેવું છે ખબર હે? હા આ તો શ્રદ્ધાની વાત છે ભાઈ. તમારું મન કે છે મોની દો તમે તાર. પણ તમારે કોઈ ઓટી ના પડતી હોય તો, બાકી શ્રદ્ધા મારી હોય કણશે. તમે તાર 18 જગ્યાએ મોનતા મોનો, પણ કોમ કોણ કરશે લ્યા? મારું દેવ કોમ કરશે. અને એક બીજી વાત, 3 દાડા કીધા મેં, ચોથો દાડો થાય તો ના મોનતા મારા દેવને લ્યા. વિશ્વાસ છે. ત્રણ દાડા ના થોય, આ કંઠેર નું દાડું છે, ત્રણ દાડા થાતા હશે. અને એક બીજી ખાસ વાત કરવી છે તમને, હા કે જે ધણી તમને મોબાઈલ આલવા આવે, જે ધણી હો, જે ધણી તમને મોબાઈલ આલવા આવે એને મારા પારે લાવજો વગર સ વગર, જોડો ના પહેરાવતા લ્યા. બરોબર. શું કીધું? અને એ ના પાડે તો, હા ના મોને તો? ના ના એમ એટલે ભુવાજી કેવું સારું એમ. ઈ તો પછી હું પહોંચી વળ્યો લ્યા. જો એ મોન છે હા. તો લાયો, ની મોને તો હું એકલો આવતો રહ્યો. અરે આવશે લ્યા, મારું નામ પડશે એટલે આવશે લ્યા, દોડતો આવશે એ રહ્યો. હા મારે ખરેખર આ તો ભુવાજી માણસને તકલીફ આવે ને અચાનક, એટલે એનું મન 18 જગ્યાએ ફરે. ફરે ફરે બરોબર. એટલે સૌથી પહેલા નજર પડીતી હોય તમારા દેવ આગળ. એવું એમ? બરોબર. પછી આ મોહણમાં મંદિર રહ્યું ને હા ઈકણ, હા પછી બીજી 2 જગ્યાએ નજર પહોંચી હતી. એવું એમ? હા એટલે કીધું જેટલા નજર પહોંચી એ બધે મોનતા મોની દેવું. કશો વાંધો નહીં, બરોબર. કશો વાંધો નહીં હો. અને એક વાત બીજી, બોલો બોલો. કે આ મોણસ જે ફોન હાલવા આવે એને હોય લાવવાનો અળવાના પગે. હા હા કદાચ થઈને છોકરું આવે તો એ બધું મારે નહીં જોવાનું લે. હા એ બધું મારે ના જોવાનું હોય. હું દેવ છું લે. ના મારા માટે દેવ છોકરું કે? હોય. દેવ ભુવાજી દેવ કે એમ કહે. હા હા છોકરું હશે તો લાવ્યો, એના બાપને કહે કે મેલ ભાઈ. મેલ ભાઈ. હા તાણી તારા છોકરાએ ચોરી કરી છે, મેલ હવે. ના કે આખી જિંદગી ડેકલા વગાડે નહીં તો ગોતી નહીં કી. હાથમાં ના આવે લે. તાણી. હાથમાં આવે લે. ખબર છે ભૂપતજી, ખબર છે? એટલે મારા ઘેર આયા હતા મોબાઈલ ગોતા ગોતા. એવું એમ? ઓવે એટલે તમારા પર શક પડ્યો તો? શક તો પડ્યો તો, પણ મુઢે કઈ નતા કહેતા. તમને નહીં કીધું એમ? દારૂ પીને મોબાઈલ ગયો છે, ચોથી કી મને? વાત સાચી છે. મને હમણાં ધચા હતા, મેં ઘણું પૂછ્યું પણ મને ના કીધું કે મારો મોબાઈલ ખોવાનો છે. અરે ભૂપતજી, હા. મને બિવરા માટે શું કહેતા હતા ખબર છે? હા. કે હરીભાઈ મને તો કોઈ વાતની ચિંતા નહીં, અને હું મોબાઈલ ગોતવા જવાનો જ નહીં. હા. જે માણસ મારો મોબાઈલ લઈ ગયો છે એ જે મને હોમાં પગે લોહીની સાલોકો કરીને મોબાઈલ આલી દે હે, આવું કહેતા હતા લ્યા. એટલે આવું તો એને શું કરવાના છે? અરે પેલા ખ્યાગાજી નહીં, હા. એના દેવને અરે ભણાવવાના છે કોમ મોબાઈલ નું. એવું એમ? ઓવે એટલે હીરું ચાણી નળે, એના જોડે આપણે ચોરી કરી હોય તાણી નળે. હા, ચોરી તો કરી નહીં. આપણે મોબાઈલ હંતાડ્યો છે અને આપણે કોઈ મોબાઈલ બથાઈ નહીં લેવો, વાઘુજી પાછો આલવાનો છે એ મહિના પછી. વાત સાચી છે, પણ યા દેવથી બીએ ખાલી કઈ ના દેતા એને એમ. અરે હું ના કહું યાર, મને વેમ છે ફૂમતાઈ નહીં. અરે ફૂમતાઈને આપણે સમજાવવા પડશે કે તમે હાલ ના કહી દેતા એમ. હા, બધી રીતે આપણે પહોંચી વળશું, ગમે એવું દેવ હશે ને તો પહોંચી વળશું. બીજું નહીં, હા. આપણા કરથી એના કોઠે દયા વધારશે, એના તરફ ભોળવાઈ જોઈશે. વાત એટલે સાચી છે. આપણે ખાલી ખાસ ફૂમતાઈને સમજાવવાના છે કે ફૂમતાઈ મહેરબાની કરી અને તમે આકડા ના થઈ જતા અને એમ ના કહી જતા કે વાઘુજી તમારો ફોન મારા જોડે છે. બરોબર છે. આવો હું શું કહું છું ખબર છે? આપણે હેડો પહેલા ફૂમતાઈ જોડે, પછી તમે અહીંયાથી ઘેર આવો અને હું એકલો જઉં વાઘુજી જોડે ઘડીક હટાવા. બરોબર ના કાયા કરવા. કશો વાંધો નહીં, હેડી હેડી રીત એની કરી નાખશે. હેડો. હેડો. ઓ તારે ઓયકણ તો ગગનમાં ગાજી રહ્યું છે લ્યા. એ ફૂમતાઈ, 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 એ હા પેલા વાઘુજી નું ડેરું ન્યાય લેવા આવ્યું. મેં તો કહી દીધું બધું. શું મને ખબર હતી આ ડાબડી મૂઠો છે ને બધું કહી દે લ્યા તાણી. એટલે શું કહી દીધું? મારાથી સહન નહીં થતું, હું કહીને આવતો રહું બધું કે ભાઈ અમની વાત ઓમ છે. તો મોબાઈલ તારા બાનું નામ રખાવા લીધું તો પેલા. હા, મોબાઈલ તમે સોર્યો તો. મને જીવ બળી ગયો, મને જીવ બળી ગયો. મારાથી નહીં વેઠાતું ભાઈ, મારાથી દુઃખ સહન નહીં થતું એનું.
એટલે હું દુઃખ હતું હા આલે આખી જિંદગીથી એલા આપણે દુઃખ આલે છે એલા દુઃખ વેરતા નહીં નહીં આલ્યું કોઈ દાડો દુઃખ નહીં આલ્યું મારા બથોકી તાણી કહેવાય. આયા ના ઉઠજો તમે હાલ ઉઠજો શું એ આપણે ઉઠો શું બોલી રહ્યા છો તાણી શું કર્યું આલ્યું તમે શું કર્યું કો પેલા શાનું શાનું કે છે લ્યો પેલા ઓકા મુઠાન ચમ કહી દીધું હા શું પણ મોબાઈલ નું એ નહીં કીધું યાર હા એટલે શું માણસ છે હાલ તમારા મુદ્દે તમે એમ કીધું છે કે મેં મોબાઈલ નું કહી દીધું એ તો મારે સપનું ચાલુ હતું યાર જાણી હું બેકડ્યો છું એટલે આના માટે બધા ભેગા થયા વળી એટલે ઓને સમજાવવા માટે ભેગા થયા છે ઓય કણ મને સમજાવવાની કોઈ જરૂર નહીં કે જો ફૂમતાઈ વાઘુજી તમારા જોડે આવીને તો ચોખ્ખી ના પાડી દેજો આઈન જા હા આઈન જા અહીંયા જોડે એવું એટલે ઓવે. કોઈ કીધું જ નહીં લે હું કશું માન્યો નહીં તમને કહું એટલે કીધું નહીં ને કોઈ કીધું નહીં પૈસાને ના કે વાઘુજી મેં વાત સાંભળી છે કે ખતરનાક ડેરા જગાડ્યા છે એ મને એને વાત કરી કે હું ભણાવવાનો છું બરાબર પણ ભણાય તું તાર જા હા આપણે કોઈ ખોટું કર્યું જ નહીં અને ઘૂમતાઈ 10 જગ્યાએ મોનતા મોનવાન કહેતા હતા અરે 20 જગ્યાએ મોનતા મોનસી નહીં તો હવે કોઈ ફરક નહીં પડે હા આમ નડવાનું નહીં લ્યા ના નડે. તાણે કારણ કે આપણે હારા માટે કર્યું છે જે કર્યું છે એમ. હવે મારી વાત સાંભળો હું જવાનો છું વાઘુજી જોડે કેમ વાઘુજી ને કા કરવા મોબાઈલ ની તડપ જગાડ્યો એમ જોડે જઈને અડીએ ચડ્યો છે અને પાવર રાખે છે શું કહે છે ખબર છે હા. કે મોબાઈલ માટે તો હું આ દેવને ભણાવવાનો છું અને જો મારો મોબાઈલ પાછો આવશે ને તો હું લેવો નહીં શું કહે છે કેમ તો પછી ભણાય એવું કરવા કી પાવર રાખે છે કેમ મોબાઈલ તો લેવો છે જબરે હાલે અરે ભૂપતજી આ મોણા બોલવાનો ઊંચાર છે તમે સમજ્યા ના લ્યા સાચું તો તાણી એમ કરીને બીવરા માંગે છે પીવરાવા માંગે છે કે ઓયાના પાસે ફોન હોય ને તો હારે હાલ દીયમ હા અને જેટલી ઘડા મોબાઈલ નહીં આલો ને એટલી ઘડા દારૂ પીવાય નહીં જાય ની જાય હાલ બધું ભૂલી ગયા છે આ તે ભૂલી જ જાય કે મોબાઈલ માં બધા કોન્ટેક્ટ હતા ફોન કર્યો એટલે માણસો ઘેર આવીને દારૂ આલી દેતા અને વાયાને પીવા થાતો હવે બધું બંધ થઈ ગયું એટલા હરિયે સડ્યા છે અને હાલ ગમે એટલો નશો કરે ને તો એના મગજમાં ના આડે સાચું હાલ તો મગજમાં એકલો મોબાઈલ જ ફરતો છે મોબાઈલ જ ફરે છે હવે છે ને આપણે બધાને ભેગા થઈ જેવી દારૂ ની તળપ છે ને એવી ને એવી મોબાઈલ ની તળપ એને આપી જોવે તાણી મજા આવશે હા ફોન ચડ્યો ના ચડ્યો ફોન તો દડ્યો નહીં પણ કાઠું કર્યું છે જબરદસ્ત જેમ વળી કાઠું કર્યું છે શું કાઠું કર્યું ખેગારજી જોડે જોતો અને ખેગારજી ના દેવને ભણાઈ દીધું છે પણ તમે પીન હુઈ દો ને ફોન કો કાઢી જાય એમ દેવ શું કરે ને ખેગરજી શું કરે કો હડો ભૂલ તો તમારી છે પેલા આદમી અમે તો શોખી પીન હુઈ જાય પણ એને વિચાર કરવો પડે કે હા એને વિચાર કરવો પડે કે હવે વભળો મારી વાત કે જેને ચોરી જ કરવી છે તો પછી વિચાર શું કરવા કરે હવે મફુજી હા ગમે એવો સોર હશે ને તો લોહીની ઉલટીઓ કરતો કરતો મારા ઘેર હાલવા આવશે પણ હવે તમે વચ્ચે ના આવતા એ ખાલી બધી તમારી વ્યામો હા વ્યામો છે બધી કશું લોહીની ઉલટીઓ ના થાય તમારા ઘેરથી ફોન જો હોત તો એ દેવ પોકે ત્રણ દાડામાં ફોન ના આવે તો પછી તમે તાર મને કૂતરો કહેજો ઓહો તાણી હા લસી કાઢો ઓ અમે તમે પીજો છો એટલે પછી કોઈ કહેવાની જરૂર નહીં હોતી તો હડો હવે કૂતરો કેવો કે ગધાડો કેવું કે ભૂંડ કેવું કે શું કેવું કોઈ ખબર પડતી નહીં જાણી તમે પીજો છો ને આળોટતા હોય છો ઉકેડમ તાણી વડીલ હું તમારી મર્યાદા રાખું છું એટલે તમે વધારે ના બોલો મજા આવશે એમાં એમ શું મર્યાદા રાશી અત્યારે મેકાય છે લ્યો મેક તો આવે છે થોડી થોડી કશું પીતો નહીં હા કશું નહીં પીતો અમન ના બકાવો અમન ના બકાવો હા એટલે તમે છે ને ગમે એ મોણા હોય ને આમ ફોન હાલવા આવે ને તો પછી તમે વચ્ચે ના બોલતા કશું ના કે તમે બેઠા હો વેટાવાની વાત કરો છો તમે જે દાડાના વૈકણ મારા ઘરના હોમે રહેવા આયા ને એ દાડાના વેટાયેલા જ છો બાપ બેટાનો એક દાડો ઝઘડો મટતો નહીં તમારે આ ફોન જો છે એટલા દાડે જ શાંતિ છે કેમ કે તમે પીતા નહીં હવે એ તો થોડો ઘણો અમારો બખાડો હોય છે બાપ બેટાનો પણ હજુ દેવગતિમ તમને વેટાડ્યા નહીં જે દાડ વેટાડ્યો ને એ દાડા પછી હાથ ભવના વાયરા વાવશી તમને ફોન ભૂલી દો ફોન ના ચીડે આટલા બધા ના ઉતરો તમે જો ને યાર તમારી છે અત્યારે ના ના પીટ પડ્યા રહો તો ગમે તે ફોન લઈ જાય સારું હેડો રાખવી પડે કે હવે નહીં પીવો ભૂલ થઈ ગઈ તમારા ગુંજામ ફોન કેમ કોઈ કાઢી જાતું નહીં એવી તમને ખબર છે કે તમારા ગુંજામથી જ ફોન જોયો છે કશું ખબર નહીં અમન કે જો વાડીમાંથી જો છે નેળિયામથી જો છે ઉકળામથી જો છે
ફોન ઉછેડીને આવતા રહ્યા અમે બસ હવે. હા ઉછેડી નહીં આવતા રહ્યા હોય હા પી જવાનો ફોન ના હોય તો તેવરી મેલ્યો હોય કોહડ આ તે 13મી મિલ્યો જ છે તાણી હા તાણી કોઈ તો સાના ફોન કર્યા હોય. તું એ શું આપણે ઊભું તાણી પણ કાકા મનાવ કરો હેજી હેજી સોળો ગમે તે ફોન આલવા આવે ને મોણા હોય આપણા ઘેર તો ફોન હાથમાં ના પકડતો ચમ ઓય ચમ પણ એટલે ખેગારજી ના દેવે કીધું છે ધૂણીને ખેગારજીએ કીધું છે એવું છું હા તો- શું કીધું લ્યા શું કીધું આયો સોર આર્યો જ છે કેમ બાપુજી હા શું કીધું ખેગારજી જોડે જો તો ચમ ખેગારજી જોડે જો હા અને નીકળ ખાલી પજે લાગ્યો ને તરત ખેગારજીએ કહી દીધું કે ચમ આયા છો એટલે કે ચોરી થઈ છે મુકદું હોય ફોન ચોરાણો છે લે તમારે કીધું ઓહો. સાચું તાણી મન કે ચિંતા કરશો નહીં આટલે તમે નજર કરી છે બરોબર 3 દાડાની અંદર મોણા લોહીની ઉલટીઓ કરતો આવશે હાલવા એવું કીધું એમ હા એમ બાપુજી હા ઓમ તમને શક્કના ઉપર થાય છે હવે કોઈ કેવું નહીં અલા થાતો તો હશે ભલા આદમી હવે કશું કેવું નહીં મોણો તો ઘરનો જ છે પણ ભોગવશે એટલે ઘરનો એટલે નોમ લ્યો નોમ નહીં એમ લેવું. થોડું ચાલે ખેગર ને કી નોમ લે એટલે ખેગારજીએ નહીં કીધું મને ઘરના ઉપર વેમ છે વાઘુજી એમ સત્ય વેમ ના રખાય ભલા આદમી અમુક સમય ધારતા હોય શું નેકડે શું તાણી એ તો તમે જોજો કે ચિયો ને આકડા છે હું શું કહું છું ખબર છે એ બધું દવા દો અત્યારમાં પીતા હો તો આ ફોન નું ટેન્શન હેઠું બેહે એમ દારૂ હાલાઇટ કર્યો હો ને તમે એટલે પીતા હોય એમ થોડું તો દાહા અમારે જાવું હશે તો હા જાવું હશે દાહા અમે એટલે હવે કેમ જાવું છે જાઓ જતા જાઓ એમ હા આલી જા ફોન તો ઈ રહ્યો હા અરે વાઘુજી દુઃખ તો મને થાય છે ઘણું દુઃખ દુઃખ થાય. નહીં એટલે પોચડી દુભાઈ લે મારી જો હળવા ના આવે તો મને કૂતરો કહેજો તમે તાર હા એટલે વાસ્તવમાં જ આખા અંગે પવન આવ્યો તો ખેગારજી ને આખા અંગે પવન આવ્યો તો આઠે અંગે કહેવાય હા 8 અંગે પવન આવ્યો તો એમ હા હું શું કહું છું એટલે આ ફોન જો કેવી રીતના એ મને કોઈ સમજણ પડતી નહીં હા તમે ચોકડ હતા પેલી દુકાને બેઠો હતો બેઠા હતા ને ફોન જો એટલે અમાર તો ચોઈથી જાતો નહીં ભલા આદમી અમે તો ગમે એ બેહી રહ્યો છે ક્ષેત્રમાં એકલા બેહી રહ્યા હોય છે ગમે એ નેળિયામાં બેહી રહ્યા હોય છે અમારો ફોન કોઈ દાડો કોઈ લઈ જાતું નહીં તમારો કેવી રીતના લઈ ગયો ફોન મારે ઉજાગરો હતો અને વોશ મેં કહી દીધી એટલે કાકા બોનો ના બનાવો કી દારૂ પીને પડી રહ્યા હતા પેલા કાં તું જા ઓયથી નકમને દોત તારા પડી જાય હમણે એટલે ચોઈની રી ચોય કાઢશો નહીં વાત કરો છો છોકરાનું કેવું મોન્યું હોત ને તો આ ફોન ના ખોઈ રોત આઈ ગયા છો દારૂ પીપીને પડી રહ્યું છે ને ફોન ખોવા છે તો પાછા અમાર જીવન તો કહેતાય નહીં લાસારી આવે છે કાલ હોમાં થયા હતા તાણી મને કીધું હોત તો હા શું લાસારી હતી એટલે તું એ જા કે ઓયથી મગજ છટકાયા વગર તાણી હાથ ના ડર પેલા શરીરે કદીએ ફોન નહીં આવે તાણી કદીએ ફોન નહીં આવે આવશે બેટો મારા કગરતા આવશે ઓવે કોઈ બાય હોય કગરવા નહીં આવે તાણી કોઈ ફોન હાલવા નહીં આવે તો લક્ષાલુ મુલસ્યાલું કોરા કાગળ ઉપર બતાયો તાણી? તન તો બતાયો તન તો બોલાઈને બતાયો નહીં આવે ફોન તો થાય કદી નહીં આવે કે ભૂબા જો આ ફોન આવ્યો હવે એટલે ફોન લાવવો ના લાવવો બધું હું જાણું છું કેવી રીતના આવે ઓવે તારા કરતે વધારે જાણું છું હું ઓવે હું હા. મેં જાણતા હોત ને તો આ ખોવત નહીં ઓવે પડી રહ્યા છે પેલા ભૂંડ પછી અમને કોણ નહીં આવે કાકા ઉબત કાકા ની વાત સાચી છે સોર આર્યો જ છે ઈ ચોથી હશી હા હા સોર આર્યો જ છે લે ઓવે એટલે કાકા તમે ગમે તો કહો ફોન નહીં આવે લખી આવો તમે કગરતો આવશે આ મોટા માથાડો હા તેમાં તો સવાલો એવા કરે છે ઈ રહ્યો એને ચો ખબર છે તાણી કોઈ તમારો બાય નહીં આવે કાકા કોઈ ભંગાર વાળો લઈને જતો રહ્યો છે ફોન હવે હું શું બોલ્યો તું શું બોલ્યો હા કોઈ બાય ના આવે એમ હેટ ઉપડવેથી ઉપડ તું એ અમે સાચું તો કદી નહીં મનાય તમને ઓવે યાર વાલો ના થાય તો કોઈ આવે તો ફોન હાલવા ફૂમતાઈ હું જઈને આવ્યો પેલા જોડે શું કર્યું ખરેખર ફૂમતાઈ ગળાની શોખ ની યાટી જો છે મોણા હા એટલે આને યા ટણ ચલાવવાનું છે તમને કહું હું અમે ખેગાર જોડે જઈને આયા એવું ઓવે ખેગારે એમ કીધું છે કે તમારો ફોન આવી જાહે એટલે ગમે એવો ભૂવો કે નહીં પણ આપણા વગર કોઈ થાય નહીં હા અને આપણે તો ચોરી કરી છે લ્યા હા હું એમ કહું તાણી. છું આપણે કોઈ ખોટું કર્યું નહીં જો ખેગારે ધૂણીને એમ કહી દીધું હોત ને કે તમારો ફોન ફૂમતાઈ લઈ ગયા છે ને એને મશ્કરી કરી છે તો ખેગાર હાચો એનામ તાકાત હોય નહીં તો લે નો વળી કોઈ દાડો ના લઈએ કે કોઈ દાડો ના લઈએ કે અને એક વાત કહું ખરેખર વાઘુજીનું તો મોટું જોવા લાયક બન્યું છે એવું? લાલ ચોળ થઈ ગયા છે હા, એટલે. અને હું વાતો કરીને
પછી રોવા માંડ્યા લે આ ગળાની જોગન એ નાટક કરે છે તમને કહું હું હો અરે ફૂમતે તમે ખાલી જઈને જુઓ એનું રૂપ જોજો દારૂ પીધો નહીં ધણીએ બોલો મારે રૂપે જોવું છે અને એરણે કરવો છે તમને કહું હેરાન તો બરોબર ના મેં કર્યા છે છેલ્લે તો મારા ઉપર કાયા થયા હતા મને કે તું અહીંથી હેડજી પછી મેં તો પોઈન્ટે મારી દીધો લે કીધું મોબાઈલ લાવવો ના લાવવો બધું અમારા હાથમાં છે ઈ ના કહેવાય શક પડી જાય ઉવે ના તો પડ્યો એ મૂર્ખાને શક પડે લે એટલે હાલ એને છે ને કોમો મને હળવું બોલવા માંડ્યો હતો કે તારી તાકાત નહીં લાયકી મગજનો ફરેલો છે કશું એના મગજ હેડતું જ નહીં તમને કહું ખાલી હેરાન કરો એને મોબાઈલ ની તડપ જગાડો હજી હવે તમે જતાઓ સારું શું કીધું હા. અને તમે જઈને આવો ને એટલે હારિયાન મેળજો સારું શું કીધું હો ભૂલ ના થાય હવે એક બાજુ ફોન નું ટેન્શન એક બાજુ પીવાનું ટેન્શન આમ તો ફોન હોતો તો ફોન કરી દેતો એટલે ઘેર માલ આવી જતો પણ હવે શું કરવું હેડતું તો જાવું જ પડશે કારણ કે એ સિવાય મગજ ઠેકાણે નહીં આવે કોણ મરી ગયું ગાતું નહીં મેં હા ગાતું નહીં એ શું કરવા નહીં ગાતું મેં ના પાડી હતી કે ના ખાતા એમ મારા ભાઈબંધનો ફોન જતો રહેશે જપ મને નહીં થાતી અડિયે ચડ્યો છું લે હું કઈનો અડિયે ચડ્યો છું કે મારા ભાઈબંધનો ફોન કુલ લઈ જાય હે દેખાય છે ચીએ ચીએ અડીએ ચડ્યા છે ને એ બધું દેખાય છે બાબુજી હરખું પાણી નહીં પીધું તમને કહું તો મરી કેમ નાજો આવી ગરમી નો તું પાણી પીધા વગર મરી જાયો હું મરી જાયો તમારો ફોન આવશે ને તાણી હું મરી જાયો મારો ફોન આવશે તાણી તું મરી જાય હા. તો હાલ મરી જા તાણી મોહણમ જા ડાબડી મોઢા હાથા રહેશે ને મગજ ગરમ છે ને મશ્કરી ના કરતો હોય ને કે મજા નહીં આવે તમારા મન જેવો સમજવો એવો સમજો હું મારા ભાઈબંધ માટે ટેક લઈને બેઠો છું ખબર છે લે ચીવી ટીક હે ચીવી ટીક કે મારા ભાઈબંધનો ફોન જો સુધી હાથમાં ના આવે ને એટલી ઘડી સ્વિચ ઓફ ના ખુલ્લો તો હોય લ્યા સટકાવા આવ્યો છે અરે મગજ સટકાવા આવ્યો છે અલ્યા એ ધરન મને ધોન નહીં ઉતરતું શું વાત કરો છો તમે એટલે ધોન ના ઉતરતું હોય ને તો ઝેર પી પણ વાયથી જતો રહેતું મગજ ના સટકાય તારે પીઓ ઝેર પીઓ લ્યા વાઘાનો ફોન નહીં આવે તો હું ઝેર પીઓ તમને કહું હું હા તમે તાર નાટક સમજો બધા મારે નાટક સમજો હું નાટક કરું છું લ્યા હા હવારે નોડીએ તળો છું ઊંઘો નહીં મારે બપોરે ઊંઘવા જવું છે તો હું ઊંઘો નહીં તમે એટલો વિચાર કરો વાઘુજી આ ટેક લીધી છે ને એ ટેક ઉપરથી મને એક રસ્તો પૂજ્યો છે અને એમાં તમારો ફોન આવી જાય લાંબો છે બોલો કશું લાવવું નહીં મારે ઓવે લાવશે ફોન મારે જેન ભણાવ્યું છે ને ઈ લાવશે આ પણ આપણે નહીં કહેતા કે દવા ને દુવા બે રખાય હે એટલે આપણે આપણી રીતે કોશિશ કરતું રહેવું પડે હું એમ કહું છું તમને સમજ્યા? મારે કશું કરવાની જરૂર છે જ નહીં મારા ધ્યાનમાં એક માણસ છે જે લોકેશન ઉપર ફોન ગોતી આલે છે તમને કહું હું અને તરત હજુ સુધી તમને મજાક જ લાગે છે મારી મજાક લાગે છે ને સાચી વાત છે મજાક લાગે છે ને હા તો નહીં લાવો ફોન તો આડો ઈ તો કરી દઈએ આપણે હે ઈ તો કરી દઈએ લોકેશન નું થતું હોય તો કોણ છે એટલે ફોન લાવો છે ને આમ? હા ફોન લાવો છે લાભો છે ડાબડી મુઠા તાણી એમ નહીં કહેતો હા. ફોન જો હા. આમ ફાવે છે ફોન વગર તમને હે? એટલે આ નહીં મજા આવતી નહીં આવતી ને? આમ તો હું ભજન વાપરતો આ ટાઈમે તો શું કરવાનું હવે એટલે ફોન લાવો જ છે ને તમારે? લાભો છે કોણ છે બોલાવો ને એન. તો લોકેશન ઉપર હીરો તરત ફોન ગોત્યાલ છે પણ છે ને એમાં તમારે ફોન આલવો પડશે મને ઈયો પણ તમારો શું કરવું અમને શું કરવું એ ઉપર ઉપર તું અત્યારે ઉપર ને કંટાળેલો શું ને હમણાં મજા નહીં આવે હમણાં ડાબડી મુઠા ઉપર વચ્ચે હેઠ. મન દુઃખ છે મરી તા કે દુખ હોય તો મોહણમ થઈ મશ્કરી કરવા આવ્યો છી મન દુઃખ છે ઘણું વાઘા તમે યાર જતા રહો ને ફૂમતાઈ હે? ફૂમતાઈ જતા રહો ને તમે ફૂમતાઈ કહું છું જતા રહો ને મજા રહે એમો એક બીજો ફોન મોનસૂન તો મજા રહે હવે તમે એટલે મોનસૂન તો મજા રહે જતા રહો તમે ગળાની સોગન મારે કશું નહીં વાપરવાનું તાન પાછી કરી. તાન તારે કોઈને ખજી લે આવે તા હમણાં આયો રાજી થવા રાજી છો છી તું
કચીજી ઓવે. આવે. તારા ફોનની બેટરી તને હાથમાં નહીં આવે જા. આવશે આવશે લઈ જો છે ને તો હાથ ભવના વાયરા આવશે. હું કરી કોઈ ભાઈ મળી નહીં. ઉભો આયો ડાબડી મૂઠો આયો અને હવે હાર્યો આયો. એ વાઘુજી જવાબ તો આલો, ભાઈ મળી નહીં. હવે મળશે ભાડ નહીં મળી હોય તો એટલે કેટલા દાડા થાય? 3 દાડા થાય વધારે નહીં થાય બાસ કઈ. એને કીધું આવું વળી? ઉવેજીએ કીધું છે. ઉવેજીએ કીધું એમ? હા વાઘુજી હા આ દેવના ચક્કરમાં ના પડો. દેવના ચક્કરમાં ફોન તો આવશે પણ ક્યાં આવશે કોઈ નક્કી ના હોય. આવે ને તો 2 દાડામાં આવે, નકર 100 મહિને આવે, 12 મહિને આવે, અને કદાચ તમે ગયડા થઈને મરી જાઓ ને તાણી આવે. 3 દાડામાં જ આવશે. ઉવે ખેકરજીએ ધૂણીને કીધું છે કે 3 દાડા થી ચોથો દાડો થાય ને તો પછી ઉવે મારા પારે ના આવતા તમે ફોન લઈ. ઉવે એટલે 4 દાડે નહીં આવે તો પછી તો રખડી પડશો ને તમે પાછા. પછી ચો જાહો. રખડી તું પડકી હું શું કરવા રખડી પડું તાણી. ફોન તમારો ખોવાણો છે. તે ફોન ખોવા હાટે થોડા રખડી પડશે તાણી. હે વાઘુજી કેટલી મોનતાયો મોની છે? બસ કઈ એટલે પૂછું છું કેટલી મોનતાયો મોની છે એમ કહું છું. મોનતા આવ્યો મારી રીતે મેં મોની દીધી છે બરોબર. તમને ભલે મશ્કરીઓ લાગતી હોય પણ તમે આ વર્ષો તમારી આવડી થઈ જાય અને તમે તાચી રહ્યા કે વાઘુજી કહેતા હતા સાચું કહેતા હતા. ફોન આવ્યો હવે આ ધણી કગરતો હાલવા. એમ નહીં કેતો, કદાચ ફોન આવી ગયો અને પણ મોનતા કરવા તમારા જોડે પૈસા નહીં હોય તો શું કરશો? તારા જોડે માગવા નહીં આવું. ઓએ ભીખ માજો ચોક રસ્તા ઉપર જઈને અળવા બેઠા હો વાઘુજી. પગ વેટા તો હું અમે વેટાણો જ છું કે તમારા કુટુંબમાં આવ્યો તાનનો. એના કરતી મોનતાયો છૂટી કરજો ને કગરી પડો હવે એવું છે જો. તું કગરી પડકી ઝાંકી હોય છે અત્યારે મગજ ના સટકાય કી તાણી ઉડ્યો આવ્યો છે. મારા ઓડિશા બસ મગજ જ સટકાવી છે. એક પછી એક વારા કાઢ્યા ચમ ઘડીકા આવે છે ઘડીકા આવે એટલે બધા બહાર ઉભા રહ્યા છો. હા એક જઈને આવે એટલે બીજાને મિલવાનો કે હવે તું જા મગજ સટકાવા. આવું નક્કી કર્યું તમે? અરે ભાઈ મજા નહીં આવે ગાળાની ચોગન હોય. જેટલો હેરાન કરવું હોય ને એટલું કરી લેજો. જો જૂઠું નહીં કહેતો. બધા એના ધૂણી તો કહેજો. હા બધા લોહીની ઉલટીઓ કરશે. જેટલાને હેરાન કર્યો છે જેટલાને મને સતાયો છે ને બધા કગરશી હોય કારણ ઊંધા પડી કગરશી. હા મને ગોમો જતું તો યાર. તે ગોમો જાતો તો તે રસ્તો વચ્ચે મારા ઘરમાં રહીને નીકળે છે. તમારી ચિંતાથી જમા મળી જશો તમારા કે ચિંતા મારી ચિંતા ચિયા કરી છે ચિયા કરી મારી ચિંતા કરતા હોત ને તો બોલ્યા હોત કે વાઘુજી અમે 1000 રૂપિયા ટેકો કરા. તમે ગભરાય હો ને તમે યાટી ના જો ફોન તમે નવો લાવી દો. હોય ચિંતા કરવા વાળા તમે. અલ્યા ઈ બદલે જ આ તો વાયકણ દશમન તારી દશમન તો તમે થયા છો તમારે તાણી. ફોન જો તમારા ઘેર આવ્યો તો તાણી દોઢું બોલતા હતા દારૂ પીવું તો હું મારા પૈસાનો પીવું છું. તમારા પૈસાનો પીવા આવું છું. હું કહું ચમ આટલા બધા ગરમ થયા છો લ્યા. પહેલા પેલો મોટા માથાડા આવ્યો પછી ડાબડી મોટો આવ્યો રહી જાતો તો બાસ્કુ આવ્યો ને હવે તું આવ્યો. બરાબર નું કામ કરીને ગયા છે મારા ઓડિયા. વાહ ભાઈ વાહ. વાઘુજી તમારે ફોન જો તનો તમે દારૂ પીધો? હા નહીં પીધો ને? આ મગજ તેમાં કોમ નહીં હાલતું. તમે દારૂ નહીં પીધો તેમાં તમારું મગજ કોમ હાલતું નહીં. લ્યો મારા ફોનમાંથી ફોન કરી અને દારૂ મંગાવો તમે તાર. હું બેઠો છું હું તમને દારૂ પાડ્યા મારા હાથે હાજુ કહું છું. લ્યો મંગાવો. એટલે ફોન ખોવાઈ ગયો તો એ તમારે સુધરવું તો નહીં. દારૂ પીવો છે એમ ને? મગનાન ફોન કરું એમ. હે મગનાન ફોન કરવો છે એમ? એટલે આ તમારો જે ફોન જતો રહ્યો એ લાવવાનું તમે વિચાર્યું કઈ? વિચાર્યું છે બધું કરીને આવ્યો હું તો. શું કરીને આયા? ખેકરજી જોડે ગયો હતો. અલ્યા દેવની વાત જવા જો યાર. તમે તમારી રીતે બીજું કોઈ કર્યું છે? મારા જોડે એક આઈડિયા છે. હેડો મારા હંગાત. ફોન નું બિલ તો છે ને? હા સેકન્ડમાં લીધો હતો ફોન. બિલ નહીં? ના બિલ નહીં. કશો વાંધો નહીં. મારા હંગાત હેડો આપણે પોલીસમાં ફરિયાદ કરી દો. તમારો ફોન એક જ દાડા પાસ આવી જાય. હેડો પોલીસ લઈ જાય છે. ઓવે અલ્યા ચિંતા ના કરો લ્યા. આજુબાજુના 10 તાલુકાની પોલીસ આખા ગામમાં ઉતરાવી છે પણ તમારો ફોન લાવવો છે. હા હેડો. પણ એક મિનિટ હા પોલીસ પૂછશે તો નહીં શું કે ફોન ચીવી રીતે ખોવાનો એમ? એ તો ભાઈ પૂછે તો ખરા જ છે કે ચોથી ગાયબ થયો, તમે ચોકણ હતા, એ બધું ખાલી તમારે જવાબ આલવાનો રહે. એમ નહીં. હા. આપણે એમ કહે કે ઘેર ખાટલા મૂંઝ્યો તો ચોક ફોન લઈ ગયો તો ચાલે ને? ના, જે જગ્યાએથી ફોન જો હોય એ જગ્યા તમારે હેડે બતાવવાની રહે.
તો પછી દારૂનું બહાર આવી જાય તો કઈ દેવાનું કે સાહેબ હું પીને ઊંઘી ગયો તો અને જીઓ ફોન કાઢી ગયો. કઈ દઉં તો પછી હું મારા જેલમાં જ આવશે મૂર્ખા. આયો બકાવા તું એ પેલા આપણી મુઠાની ઘોડ બધી ખબર પડે છે. ફોન જ જાય અને તું એ જોય એટલે આ ગામમાં શાંતિ અને આખા વાહમાં શાંતિ અને અમારે શાંતિ ને બધી રીતે. બરોબર નો કંટાળેલો શું એટલે એમ કંટાળી ગયા છો તમારાથી તોય તમને કોઈ દાડો કીધું લ્યા મેં તમને શું કીધું તું કે વાઘુજી આખા વાહમાં કોઈ તમારા છોકરાનું હગું નહીં કરાવતું તો એટલે હું આગળ થયો અને અમે ધણી મારો છોકરો. મારી વાત સાંભળો મારી વાત પહેલા પૂરી થવા દો. હું આખું યાદ કરીને આવ્યો છું આખું બોલ્યો ઓવે તારી હું હગું લાયો અને મેં તમને કીધું કે વાઘુજી આજનો દાડી મહેમાન આવે છે તમે દારૂ ના પીતા તોય તમે દારૂ પી ગયા અને મહેમાન વૈકણ આવી અને ના બોલવાનું બોલી ગયા તમને બોલ્યા અને મને બોલ્યા આ દાડોથી મને વળતો ફોન કર્યો નહીં અને હગું ના કર્યું. વાહ છોકરાનું હગું થતું હતું તોય તમે દારૂ પી ગયા અને આ ફોન ખોવાઈ ગયો છે એના ટેન્શનમાં દારૂ તમે નહીં પીતો એટલે આ બધું શું સમજવાનું છોકરા કરતી ફોન તમને વધારે વાલો છે એ ખરેખર કોનામાં આગળીઓ કાલી સીધી તો કોના પડદા તૂટી જાય ને એવું થાય છે. કશું નહીં સંભળાણું મને. એવું દારૂડિયા હમણાં તમે મરી જાય તું મરી જાય કે તું ઓએ પોપટ ઉપર ક્યું હોયથી જો ચિંતા ના કરો ફોન ખોવાનો એમાં મરી ના જવાનું હોય તમે ત્યાં શોધી કદી મર્યો નહીં ઓએ એ આ કુટુંબના 2-4 ઓછા થાય ને પછી મર્યો હું એમણે જેમ તેમ નહીં મરું. એવું છે ઓએ હવે યાર જે ખાવાનું બનાય ઉપડી જો વાયથી મારા ઘરથી ઉપડી જો તમે. ચિંતા કરું છું એટલે ચિંતા નહીં કરવી તું તારા ઘરની ચિંતા કર ને ભાઈ તારા છોકરાની ચિંતા કર ને તારી ડોશીની ચિંતા કર તું તારા ઘર જઈને જા હેડ મારી ચિંતા નહીં કરવી હેડ. હું ચિંતા કરું છું મારે બધી રીતે મજા છે હા તો મારે ચિંતા કોઈ હવે ધક્કા ના મારતા આ તો ઉપર વાયથી વાઘુબા એ વાઘુબા ફોન નહીં આવે તમારે કદી શોખ કોઈ ના દાડો ફોન નહીં આવે ઓવે અને આ આખી જિંદગી તું એનું વિચારે મરી જાય કે મારો ફોન ગાધે કોણ લ્યા આવશે મન વિશ્વાસ છે અને વેમે છે પણ કશો વાંધો નહીં ફોન આવશે નહીં તો ફોન હું લ્યાયો નહીં. હા મારું 500 પાટણ હા.